ખીમાણાના માધુપુરા મુકામે શ્રી મહાકાળી માતાજીના નવીન મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો. સમસ્ત સડલાણી પાટી ખીમાણા માધુપુરા તેમજ પરમાર અને વાઘેલા પરિવાર દ્વારા કાંકરેજ તાલુકાના ખીમાણા માધુપુરા મુકામે આજે 24 એપ્રિલને શુક્રવારના રોજ શ્રી મહાકાળી માતાજીના નવીન મંદિર ખાતે ધામધૂમપૂર્વક સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો હતો. ખારેશ્વર મહાદેવ મંદિર ખીમાણાના પરમ પૂજ્ય મહંત શ્રી શ્યામનારાયણ ગિરી બાપુની શુભ અને પાવન નિશ્રામાં યોજાયેલ આ પવિત્ર પાવન પ્રસંગે ખીમાણા ગામના શાસ્ત્રી માવજીભાઈ જોશી તેમજ ઉમંગભાઈ જોશી દ્વારા હવન યજ્ઞ સહિત મૂર્તિ સ્થાપન, મહાઆરતી જેવા વિવિધ ધાર્મિક પ્રસંગોની વિધિ વિધાન અનુસાર શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. માતાજીના પાવન અવસરમાં કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ તેમની સાથે ભરતજી ઠાકોર પાદરડી, જામાજી દુધેચા ચેખલા સહિત ખીમાણા વિસ્તારના રાજકીય આગેવાનો, હોદ્દેદારો તેમજ ખીમાણા ગામના દરબાર સમાજના સામાજિક અગ્રણીઓ, વડીલો, યુવાનો, માતાઓ અને બહેનો ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગને શોભાવ્યો હતો. માતાજીના અનેરા અવસરમાં દરેક સમાજના લોકોએ ખુલ્લા મને દાનની સરવાણી વહાવી હતી. અનેરા ઉત્સાહ સાથે રંગેચંગે ઉજવાયેલ આ પાવનકારી પ્રસંગમાં ચા પાણી તેમજ ભોજન પ્રસાદીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો સ્વયંસેવકોએ પણ ખડે પગે પોતાની સેવા આપી હતી. આજે રાત્રે 9 કલાકે માતાજીના ધામમાં સંતવાણી ડાયરો પણ યોજાશે. રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત.